કલાના પ્રકારોમાં આપણે લલિત કલાની અંદર રૂપપ્રદ કલાઓ વિશે જોઈ લીધું. હવે જોવાનું અભિવ્યક્તિ કલા. બરાબર. અભિવ્યક્તિ કલાની વ્યાખ્યા આપણે જોઈ હતી કે પોતાના અંગોને હલનચલન, હાવભાવ અને બોલચાલ દ્વારા પ્રસ્તુત થતી કલા એટલે અભિવ્યક્તિ કલા. અભિવ્યક્તિ કલાના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે: નૃત્ય કલા, સંગીત કલા, નાટ્ય કલા. હવે એમાં પહેલાં આપણે નૃત્ય કલા વિશે જોઈએ. બધી જ કલાઓમાં સૌથી પ્રાચીન કલા એટલે નૃત્ય કલા છે, કે જેમાં શરીરના અંગોનો તેમજ વિવિધ મુદ્રાઓ, ગતિ, લય એ બધાનો તાલબદ્ધ રીતે નર્તન કરવાની કલા એટલે કે નૃત્ય કલા. નૃત્ય કલા એટલે શું? તો કે શરીરના અંગોથી વિવિધ મુદ્રાઓ તેમજ ગતિ, લય વગેરેને તાલબદ્ધ રીતે ગોઠવી નર્તન કરવાની કલા એટલે કે નૃત્ય કલા. નૃત્ય કલા એ માનવ ઉત્ક્રાંતિના તબક્કાથી જ ઘણી વિકાસ પામતી આવતી કલા છે. બરાબર. એ પ્રાચીન સમયથી જ ઘણો વિકાસ પામતી કલા છે. શરૂઆતની આપણે વાત કરીએ તો કે આદિમાનવો. આદિમાનવો એ જ્યારે કોઈ વિજય હોય, કોઈ હર્ષ અથવા તો આવેશવાળી ઘટના હોય, દુઃખદ ઘટના હોય, તો એ સમયે એ પોતાના સંવેગોની રજૂઆત એ નૃત્ય કલા દ્વારા કરતા, કે જેમાં એ ચિત્ર વિચિત્ર અવાજોથી નૃત્ય કરતા હતા. એક અલગ જ પ્રકારના ઉટપટાંગ, કૂદાકૂદ એ બધું એ કરતા. કોઈ ચોક્કસ પ્રકારનું નૃત્ય ન હતું, ગમે એમને મન ફાવે એમ ભૂતકા મારી ડાન્સ કરતા. પરંતુ ત્યારબાદ માનવ સંસ્કૃતિનો ઉદય થયો, અને જેમ જેમ માનવ સંસ્કૃતિનો ઉદય થયો એમ ચોક્કસ ક્રમબદ્ધ પ્રકારનું તાલબદ્ધ નૃત્યનો ઉદ્ભવ થયો અને નૃત્ય કલાનો વિકાસ થયો, કે જેમાં આદિવાસી નૃત્ય, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય વગેરે પ્રકારના નૃત્યોનો સમાવેશ થતો જોવા મળે છે. નૃત્ય કલાનું એ ઘણું ધાર્મિક મહત્ત્વ પણ જોવા મળે છે. દક્ષિણ ભારતની વાત કરું તો ત્યાં લગભગ બધા જ જે રાજ્યો છે એ બધા જ રાજ્યોમાં નૃત્ય કલા એ ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે. જેમ કે પેલું મૂવી કાંતારા મૂવી આપણે જોયું હશે, કે તેની અંદર પણ જે એમના દેવતા આવે છે એ નૃત્ય સાથે પોતાની વાતની રજૂઆત કરતા જોવા મળે છે. તો એ પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી શકાય છે. ભારતીય સંસ્કૃતિમાં નૃત્ય કલાનું ખૂબ જ મહત્ત્વ છે. કહેવાય છે કે શિવજી શંકર ભગવાનની જે તાંડવ કરતી મૂર્તિ છે એ તાંડવ નૃત્ય એ જગતનો નાશ કરવા માટે પ્રવૃત્ત રહે છે, અને પાર્વતીએ પોતાના લાસ્ય નૃત્ય દ્વારા શિવજીને શાંત કરી રહ્યા છે. એટલે શંકર ભગવાન એક બાજુ તાંડવ નૃત્ય કરે અને પાર્વતીજી બીજી બાજુ લાસ્ય નૃત્ય કરે. જગતનો નાશ કરવા માટે શંકર ભગવાન તાંડવ નૃત્ય કરતા હતા, અને શંકર ભગવાનને શાંત કરવા માટે પાર્વતીજી લાસ્ય નૃત્ય કરતા હતા. નૃત્ય એ મુખ્યત્વે ઉત્સાહ, આનંદ વગેરેને પ્રતિબિંબિત કરવા માટેનું માધ્યમ છે. ભારતમાં વિવિધ પ્રકારના નૃત્યો જોવા મળે છે. નૃત્ય દ્વારા આવેશમય અભિવ્યક્તિ રજૂ કરી શકાય છે. ભારતની અંદર વાત કરીએ તો આદિવાસી નૃત્યો ખૂબ જ પ્રચલિત જોવા મળે છે, જેમાં ડાંગ પ્રદેશનું ડાંગી, કોંકણનું કોંકણી, ધમાલ નૃત્ય વગેરે ગુજરાતના નૃત્યો ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગરબો, ગરબી, ભાંગડા, રાસ, હોળી દરમિયાન થતું જે નૃત્ય વગેરે નૃત્યો ખૂબ જ પ્રસિદ્ધ જોવા મળે છે. રાજસ્થાનની અંદર ઘુમર નૃત્ય વગેરે નૃત્ય ખૂબ જ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં કથક, ઓરિસ્સાનું ઓડિસી, કેરળમાં કથકલી, તમિલનાડુમાં ભરતનાટ્યમ, મણિપુરમાં મણિપુરી, મૈસૂરમાં યક્ષગાનમ અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્યો છે. વિદેશની અંદર ડિસ્કો હોય, સાલ્સા હોય, રોક એન્ડ રોલ હોય, વિવિધ પ્રકારના નૃત્યો જોવા મળે છે. પ્રાચીન સમયથી જ વિવિધ સભ્યતાઓ એ પોતાની આવેશમય અભિવ્યક્તિ કરવા માટે નૃત્યનો સહારો લેતી જોવા મળે છે. નૃત્યમાં કુશળ નૃત્યકાર હોવો ખૂબ જ જરૂરી છે. નૃત્ય કરવા માટેનું કૌશલ્ય વિકસાવવું જરૂરી છે. નૃત્ય એ હૃદયને આનંદ આપે છે, તેમજ નૃત્ય દ્વારા ભાવાવેશ વ્યક્ત કરવા વિશાળ સ્તરે વિસ્તરેલી આ કલા છે.
ખૂબ જ વિસ્તૃત કલા છે. નૃત્યના મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે: લોકનૃત્ય, પ્રાદેશિક નૃત્ય અને આધુનિક નૃત્ય. લોકનૃત્ય કે જેને પારંપરિક નૃત્ય, પ્રાદેશિક નૃત્ય એટલે કે શાસ્ત્રીય નૃત્ય અને આધુનિક નૃત્ય, આ 3 નૃત્યો છે. જેમાં પ્રથમ પારંપરિક નૃત્ય એટલે કે લોકનૃત્ય. એમાં ગરબા, રાસ, ભાંગડા, આદિવાસી નૃત્ય, ઘૂમર, બિહુ, ટીપ્પણી, ગોફ ગુંથન, ધમાલ, હોળી, જેને આપણે અગાઉ ચર્ચા કરી એનો સમાવેશ થાય. શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ કે જે તમિલનાડુમાં, કુચીપુડી આંધ્રપ્રદેશમાં, ઓડિસી ઓડિશામાં, મણિપુરી મણિપુરમાં, કથક ઉત્તર ભારતમાં, કથકલી કેરળમાં, મોહિની અટ્ટમ કેરળમાં, યક્ષગાનમ મૈસૂરમાં, વિવિધ પ્રકારના રાજ્યોમાં થતા પ્રાદેશિક નૃત્ય છે. આ સિવાય આધુનિક નૃત્ય ડિસ્કો, બ્રેક ડાન્સ, સાલ્સા, રોક એન્ડ રોલ વગેરે પ્રકારના નૃત્યો પણ જોવા મળે છે. દરેક નૃત્ય જે હોય એ પોતાની આગવી વિશેષતા ધરાવતા જોવા મળે છે. પરંપરાગત નૃત્યોએ મુખ્યત્વે શાસ્ત્રીય નૃત્યો ઉપર ધ્યાન આપતા હતા, પરંતુ જ્યારે આધુનિક નૃત્યો છે એ તેમના હાવભાવ અને આનંદ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળે છે. આમ નૃત્ય કલા એ અભિવ્યક્તિ કલાનું શ્રેષ્ઠ માધ્યમ છે.